છોટાઉદેપુરમાં ચોમાસાના પ્રારંભિક વરસાદે જ તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે। નસવાડીથી બોડેલી વચ્ચે 150 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા 28 કિલોમીટર લાંબા નેશનલ હાઈવે 56 પર રોડ પહોળો કરવા માટે કરાયેલા માટી પુરાણ બાદ લુણાદરા ગામના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સવારથી જ ગામનો એકમાત્ર રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો। આ કારણે આશરે 1200 જેટલી વસ્તી ધરાવતા લુણાદરા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ જવાનો ભય સતાઈ રહ્યો છે। નેશનલ હાઈવેના એન્જિનિયરોની ઘોર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરતા ગ્રામજનોએ વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા ઉગ્ર માંગ કરી છે। લુણાદરા જવા માટેનો રસ્તો છે અને થોડો વરસાદ પડ્યો છે તો આટલું પાણી છે અને અમારે બહુ તકલીફ છે જવા માટે। આ ગુથર તો પાણી છે જ। પહેલાં પાણી એટલું બધું નહોતું ભરાતું, જ્યારે રસ્તાનું પૂરણ થયું એમાં પાણીનું રોકાણ થઈ ગયું છે। એ અવરજવર બહુ તકલીફ પડી છે અને પહેલો વરસાદ છે। વધારે વરસાદ પડે તો વધારે પાણી પડે તો પછી તકલીફ બધાને આવવાની।